લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાલુકા પંચાયત વડોદરાની સામાન્ય સભાની બેઠક આજે બપોરે 12 વાગ્યે અધ્યક્ષા અંકિતાબેન પરમારના અધ્યક્ષ સ્થાને મળી હતી। આ ટર્મની આજની બેઠક અંતિમ બેઠક હોવાનું ખાસ નોંધનીય છે। બેઠકના એજન્ડા મુજબ 12 ઓગસ્ટ 2025ના સામાન્ય સભાના ઠરાવોનું વંચાણ કરી અમલીકરણને બહાલી આપવામાં આવી, સાથે જ કારોબારી સમિતિની ફેબ્રુઆરી 2026ની બેઠકમાં આયોજન કરાયેલા વિવિધ વિકાસ કાર્યોને વહીવટી મંજૂરી અપાઈ। તાલુકા પંચાયત વડોદરાનું વર્ષ 2025-26નું સુધારેલ અંદાજપત્ર તથા 2026-27નું મૂળ અંદાજપત્ર તેમજ 2024-25ના વાર્ષિક હિસાબો પણ ચર્ચા વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા। અધ્યક્ષા અંકિતાબેન પરમારે જણાવ્યું હતું કે 5 વર્ષ દરમિયાન સભ્યો અને અધિકારીઓએ તાલુકાની જનતાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી કામ કર્યું છે। નવી તાલુકા પંચાયત કચેરી અંગે ઠરાવ આપી દેવાયો હોવાનું જણાવતા તેમણે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં નવી ઇમારતનું કામ શરૂ થશે। કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે તેમણે સર્વેનો આભાર વ્યક્ત કર્યો। પ્રથમ તો આજની તાલુકા પંચાયતની છેલ્લી સામાન્ય સભા યોજવામાં આવી હતી। આ સમય દરમિયાન તમામ સભ્યોએ, અધિકારીઓએ અને તાલુકાની જનતાએ જે મારા પર વિશ્વાસ મૂક્યો તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને જનતાનો વિશ્વાસ અને આશીર્વાદ જ મારી ખરી શક્તિ રહી છે, એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે। અને આજની તાલુકાની સામાન્ય સભામાં ટોટલ 5 મુખ્ય વિષયો હતા, જેમાં વિષય નંબર 1 છે ગત તારીખ 12/8/2025ની સામાન્ય સભાના ઠરાવ વંચાણે લઈ બહાલી આપવા બાબત। વિષય નંબર 2 તારીખ 12/8/2025ના સામાન્ય સભાના ઠરાવના અમલીકરણ બાબત। અને વિષય નંબર 3 કારોબારી સમિતિની તારીખ 20/2/2026ના રોજની બેઠકમાં આયોજન કરવામાં આવેલ કામોને વહીવટી મંજૂરી આપવા બાબત। વિષય નંબર 4 તાલુકા પંચાયત વડોદરાનું સને 2025-26નું સુધારેલ અંદાજપત્ર તથા સને 2026-27નું મૂળ અંદાજપત્ર મંજૂર કરવા બાબત। અને છેલ્લો વિષય નંબર 5 તાલુકા પંચાયત કચેરી વડોદરાના સને 2024-25ના વાર્ષિક હિસાબો મંજૂર કરવા બાબત। બેન 5 વર્ષમાં નવી કચેરીમાં નહીં જઈ શક્યા, એક વસ્તુ શું રહેશે માનો છો? એ વસ્તુનો એક સારો એ કહું કે અમારી કાર્યકાળ દરમિયાન નવી તાલુકા પંચાયત ફળવાશે, એ વસ્તુનો અમને ખૂબ જ આનંદ છે। અને અમે રહીને બીજું કોઈ આવનારું એ વસ્તુનો લાભ લેશે તો એ બધું એક જ છે, અમે એક જ પરિવારના બધા સભ્યો છે। અમારા સમય દરમિયાન નવી તાલુકા પંચાયત ફળવાશે એ વસ્તુનો અમને ખૂબ જ ગૌરવ છે। બેન હવે ગણતરીના દિવસો બાકી છે, હજુ તો જગ્યાના માપણીની વાતો ચાલી રહી છે અને હજુ તો તમે જગ્યા માંગી છે, તો કઈ રીતથી થશે? 18 માર્ચ આવી ગઈ, આજે 27 ફેબ્રુઆરી છે, ઠરાવ પણ આપી દીધા છે અને આશા રાખીએ કે કલેક્ટર કચેરીમાંથી ખૂબ જ ઝડપથી આનું નિરાકરણ આવી જાય અને ઝડપથી તાલુકા પંચાયતની નવી મકાન બનવાનું શરૂઆત થઈ જાય। એક અંતિમ સવાલ, 5 વર્ષ તમે શાસનમાં રહ્યા, 2.5 વર્ષ પ્રમુખ રહ્યા, આંખે ઉડીને વળગે એવા કયા કામો કર્યા કે આજીવન તમને યાદ રહેશે? આમ તો બધા જ એવા સરસ કામ કર્યા છે, જેથી કરીને લોકોના હિતમાં દરેક કામ કર્યા છે। લોકોની પ્રાથમિક જરૂરિયાત શું છે તે જાણીને ચકાસીને એવા મને નથી લાગતું કે કોઈ કામ એવું રહી જતું હોય કે જે લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂરી ના થઈ હોય। અને તે છતાં પણ જો કોઈ કામ રહી જતા હોય તો અમે આશા રાખીએ કે આગળ જે નવા પ્રમુખ ચૂંટાઈને આવે તે કામ કરે। અને અત્યાર સુધીમાં જે પણ કામ થયા છે અને લોકોનો સહકાર મળ્યો છે તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। કોઈ ખાસ કામ ગણાવી શકો છો 5 વર્ષમાં તમે પ્રમુખ નતા કે હતા ત્યાર સુધીમાં? આમ તો એવું કઈ હોતું નથી, બધા જ કામ ખાસ હોય છે, કોઈ કામ નાનું કે મોટું હોતું નથી। બધા જ કામને અમને પ્રાથમિક અગ્રતા આપીએ છીએ અને બધા જ કામને એ રીતે જ કરીએ છીએ કે ભાઈ આ કામ જરૂરી જ હોય છે। સાહેબે આજે કીધું છે કે ટૂંક સમયમાં આવી જશે, જઈ અમે મંજૂરી લઈશું ઉપરથી જેમની, તો આવી જશે। એ તો માનું છું, એ તો મને પણ એ થાય છે કે મારા હાથે થાત, પણ હવે શું કરીશું? હવે આ બધું સરકારશ્રીના આદેશ અનુસાર એના નિયમો હોય એનું બધું પાલન કરવું પડે, એ પ્રમાણે થાય, એના સિવાય તો ઓલરેડી તો મારા ગામમાં મેં તમામ કામ કર્યા છે। મારા ગામની ટોટલ જેટલી આંગણવાડી છે ત્યાં આગળ મેં બોરનું કામ કરાયેલું છે, શેડના કામ કરાયા છે, 6-7 શેડ થઈ ગયેલા છે, બ્લોકના કામ કરાયા છે, ગટરના કામ કરાયા છે, પાણીના કામ। અત્યારે મેં મારી લાઈનમાં જે 5 વર્ષ મેં જે કામ કર્યું છે એમાં એક પણ કામ એવું નથી રહ્યું કે જે મેં કામ કર્યું નથી।
ટોટલ પૂરા થઈ ગયા છે ને મારું ગામ અત્યારે ગોગુડિયા ગામ જેવું જ બની રહ્યું છે. ટેન્કર હજુ મારી ટર્મમાં આવ્યું નથી એટલે મને થોડું દુઃખ તો થાય છે, પણ જ્યારે પણ આવશે તો મંજૂર તો મેં જ કરાયું છે. એ તો માલવિકાબેન અનિલભાઈ પટેલ. ના હોનું દુઃખ. અત્યારે તો અમારે તાલુકા પંચાયતની કચેરી અમારે જે મહેનત કરીને અને સરકારી કાર્યકરોના હિસાબે કે ભાઈ આપણે કોઈ કાગળના કંઈક તકલીફ હોય તો એ તો સરકારનો પ્રશ્ન હતો, પણ એનો જે પ્રશ્ન હતો એ સોલ્યુશન આવી ગયું છે અને તાલુકા પંચાયતની જગ્યા બી ફળવાઈ ગઈ છે. શું કહો છો? ના ફળવાઈ ગઈ છે. મામલતદાર સાથે ચર્ચા થઈ છે, સાહેબને ફળવાઈ બી ગઈ છે અને ટૂંક સમયમાં એની જાહેરાત બી થઈ. ઉડીને દરેક કાર્ય પાણીથી લઈને પાણીના કામો, ગટરના કામો, વિકાસના કામો, કોઈ પણ કામ એવા બાકી નથી રહ્યા કે 5 વર્ષની અંદર જો તાલુકા પંચાયત ના કર્યા હોય. આ 5 વર્ષની અંદર જે તાલુકા પંચાયતે કાર્ય કર્યા છે એ ઇતિહાસની મેં અત્યાર લગીના એટલા કરોડના કામો આજ દિન સુધી નહીં થયા હોય. તમે એનો હિસાબ બી તમે એનો જોઈ શકો છો. ના, એવું કોઈ આશ્વાસન નહીં. અમને ખુશ છે કે અમે અમારી ટર્મની અંદર તાલુકા પંચાયતની જગ્યા ફળવાય છે તે અમે મંજૂર કરી છે સરકારશ્રીએ જગ્યા. કલેક્ટરશ્રી એની જાહેરાત ટૂંક સમયમાં કરશે જ અને અમને ખુશ છે અમે તાલુકા સદસ્યો તમામ કે ભાઈ આ તાલુકા પંચાયત અમારી અંદરની અંદર આ તાલુકા પંચાયતની જગ્યા ફળવાઈ છે એ અમે ખુશ છે.